નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અપના મિજાજ ન્યૂઝ। કચ્છના પ્રખ્યાત પ્રવાસન સ્થળ માંડવીના દરિયા કિનારેથી એક એવા સમાચાર સામે આવી રહ્યા છે જે માનવતા અને બહાદુરીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે। માંડવીના દુધવતા દરિયામાં મોજ મસ્તી કરવા ગયેલા એક પ્રવાસી યુવક માટે ત્યાંની મજા પળભરમાં સજા બની ગઈ છે। જ્યારે તે અચાનક ઊંડા પાણીમાં ખેંચાવા લાગ્યો અને ડૂબવા લાગ્યો, પરંતુ કહેવાય છે ને કે જાકો રાખે સાયા, માર શકે ન કોઈ। બરાબર એ જ સમયે ત્યાં ફરજ પર હાજર દેવદૂતોએ પોતાની જાનની પરવા કર્યા વિના દરિયામાં ઝંપલાવ્યો હતો। જી હા, માંડવીના દરિયામાં એક પ્રવાસી યુવક અચાનક જ ડૂબવા લાગ્યો હતો। દરિયાના જોરદાર કરંટ અને ઊંડા પાણીમાં આ યુવક અસહાય બનીને મદદ માટે બૂમો પાડી રહ્યો હતો। કિનારે ઉભેલા લોકો લાચાર બનીને જોઈ રહ્યા હતા અને વાતાવરણ ચીસાચીસ વ્યાપી ગઈ હતી। પરંતુ આ કટોકટીની ક્ષણે આ ત્રણ હાજર સ્થાનિક મુસ્લિમ યુવકોએ સેકન્ડનો પણ વિલંબ કર્યા વિના દરિયાના રાક્ષસી મોજા સામે લડવાનું નક્કી કર્યું। પોતાની જાન જોખમમાં છે તે જાણવા છતાં આ બહાદુર યુવકોએ એક અજાણ્યા પ્રવાસીનો જીવ બચાવવા દરિયામાં છલાંગ લગાવી હતી। માનવતાની મિસાલ કાયમ કરનારા આ ત્રણ જાબાજ યુવકોના નામ છે બિલાલભાઈ વાઘેલ, ફિરોઝભાઈ વાઘેલ, જુસબ મામદ લખર અને ઇરફાન કાસમ જામે। આ ત્રણેય યુવકોએ દરિયાના જોરદાર પ્રવાહની સામે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। એક સમયે એક તરફ પોતાનો ડર હતો અને બીજી તરફ એક નિર્દોષનો જીવ બચાવવાની જીદ હતી। આ ત્રણેય મિત્રોએ ભારે જહેમત બાદ દરિયાના મોજાના મુખમાંથી પ્રવાસી યુવકને ખેંચી કાઢ્યો અને તેને હેમખેમ સુરક્ષિત રીતે દરિયા કિનારે બહાર લાવ્યો હતો। સમયસર મળેલી આ મદદને કારણે પ્રવાસી યુવકનો જીવ બચી ગયો છે। આજે આખો દેશ જ્યારે ધર્મના નામે નાની નાની વાતોમાં વહેંચાયેલો જોવા મળે છે, ત્યારે કચ્છની આ પવિત્ર ધરતી પરથી બિલાલભાઈ, જુસબભાઈ અને ઇરફાનભાઈએ સાબિત કરી દીધું કે માનવ ધર્મ જ સૌથી મોટો ધર્મ છે। તેમની અદ્ભુત સતર્કતા, અપ્રતિમ બહાદુરી અને સાચા અર્થમાં માનવતા ભર્યા કાર્યને જોઈને ત્યાં હાજર તમામ પ્રવાસીઓ અને સ્થાનિક લોકોએ તાળીઓના ગડગડાટથી આ ત્રણેય વીરોને વધાવી લીધા હતા। આજે આખું કચ્છ અને ગુજરાત આ ત્રણેય યુવકોની બહાદુરી સલામ કરે છે। જો પ્રવાસીઓ પણ દરિયા કિનારે જતા હોય તો અપના મિજાજ ન્યૂઝ આપને અપીલ કરે છે કે દરિયાના ઊંડા પાણીમાં જતા બચો અને વહીવટતંત્રની સૂચનાઓનું પાલન કરો। રિપોર્ટર તુષાર સુથાર સાથે સંજય જાની, અપના મિજાજ ન્યૂઝ, अहमदाबाद। ओ भाई हेलो, रुको। तुम डूब रहे थे ना, किसने बचाया तुमको? ट्यूब वाले ने बचाया ना, इधर धंधे वाले ने, नहीं तो चले जाते आज आप। सही है ना? ये देखो इन लोगों ने बचाया है सब।